સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે પાણીની મસમોટી ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું. જોકે આ ટાંકી આપમેળે જ પત્તાના મહેલની માફક કડરભૂસ થઈને બેસી પડી હતી. આ ટાંકીની ગૂંચ આજે કેબિનેટમાં ઉઠી હતી. બપોરે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની મિટિંગમાં મુખ્યમંત્રીએ ટાંકી કડરભૂસ થવાને લઈ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓને એવું કહ્યું હતું કે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં, તેમજ નબળી કામગીરીને પણ નહીં ચલાવાય. જો આવું હશે તો કડક પગલાં ભરાશે. આ ચર્ચા દરમિયાન કેબિનેટમાં મુખ્ય સચિવ M.K. દાસે એવું કહ્યું હતું કે પાણીની ટાંકી પડ્યા બાદ જવાબદારોને સસ્પેન્ડ કર્યા છે, તેમજ જે તે અધિકારીઓ સામે પોલીસ કેસ પણ કરાશે. મુખ્યમંત્રીએ તમામ ડિપાર્ટમેન્ટોને દરેક કામમાં ખાસ કાળજી રાખવાની પણ શિખામણ આપી હતી. 20 જાન્યુઆરીએ ગુજરાતના 2 અલગ અલગ સ્થળોએ બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એક ઘટના અમદાવાદના સાળંગપુર સર્કલ પાસેની છે અને બીજી ઘટના સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ગામની છે. અમદાવાદના સાળંગપુર સર્કલ પાસે 10 માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી હતી. આ ટાંકી 75 વર્ષ જૂની હતી. એને તોડવાનું શરૂ થયું, પણ કામ એટલું મજબૂત કે તૂટે જ નહીં. એને તોડવા માટે 8 ટન વજનનું JCB મશીન ક્રેનથી ઉપર ચડાવવું પડ્યું હતું. બીજી તરફ સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ધામ છે એ તડકેશ્વર ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે પાણીની મસમોટી ટાંકી બનાવાઈ હતી. ટાંકી તો બની ગઈ, પણ ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું ત્યાં આપમેળે જ લોંદાની જેમ કડરભૂસ થઈને બેસી પડી. હવે વિચારો, 75 વર્ષ પહેલાં કેટલું મજબૂત કામ થયું હશે અને આ નવું નક્કોર કામ કેટલું નબળું હશે. આ મામલે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને નાયબ કાર્યપાલક એન્જિનિયર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક એન્જિનિયર રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત ટાંકી બનાવનાર એજન્સીના તમામ ચૂકવણા અટકાવી દેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે. આમાં ગાયપગલા સુધારણા યોજના એ તડકેશ્વર ખાતે ટાંકીનું કામગીરી ચાલી રહી હતી. એમાં માંડવી તાલુકો અને કામરેજ તાલુકાના 34 ગામોની અંદર આ ટાંકી દ્વારા પાણી પહોંચવા માટેની યોજના હતી. કોન્ટ્રાક્ટર હતા જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા અને બાબુભાઈ અંબાલાલ પટેલ મહેસાણા. આ કામગીરી કરી રહ્યા હતા અને 19 તારીખે લગભગ બપોરે 12 થી 1ના ગાળાની અંદર ટેસ્ટિંગ કરતાં ટાંકી ધરાશયી થઈ ગઈ છે. એને લઈને આ ટાંકીની જે કિંમતની વાત કરીએ, આમ તો યોજના 20 કરોડની છે, પણ ટાંકી 94,84,000 એટલે કે 95 લાખ રૂપિયાની ટાંકી બનેલી હતી. એના માટે સંબંધિત જે કાર્યપાલક ઇજનેર હતા, નાયબ કાર્યપાલક ઇજનેર હતા, એમાં બંનેને સસ્પેન્ડ કર્યા. ત્રીજા એક અંકિત ગરાસિયા હતા, એ પણ કાર્યપાલક ઇજનેર હતા. એટલે 3 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ લોકોની ઉપર પોલીસ કેસ પણ કરવામાં આવ્યા છે, એજન્સી ઉપર અને અધિકારી ઉપર પણ. એમાં એજન્સીના લોકોની ધરપકડ થઈ છે, અધિકારીઓની ધરપકડ થઈ નથી. એના ઘરે ગયા પરંતુ એ નહોતા. અને કડકમાં કડક સજા થાય, જેથી કરીને ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના બને. જે રીતે કાર્યપાલક ઇજનેર હોય કે અધિકારીની જવાબદારી હોય છે, કોન્ટ્રાક્ટરની પાસે કામ કરાવવું એ અધિકારીએ જોવાનું હોય છે. એટલે એમાં પણ એમણે જે કામગીરી કરવી જોઈએ તે કરી શક્યા નથી. એટલે એ પણ દોષિત કહી શકાય. અને કોઈ પણ છૂટે નહીં અને ભવિષ્યની અંદર આવી ઘટનાનું બને માટેની કડક સૂચના આપવામાં આવી છે, જેથી કરીને આવું ન થઈ શકે. આદરણીય અમારા મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે ભાઈ આવા લોકોને ક્યારેય પણ છોડવા ના જોઈએ. અને આ જે 34 ગામો જે છે એ 34 ગામોના લોકોને પીવાનું પાણી જલ્દી મળે એના માટે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરીને ફરી ટાંકી જલ્દી બને, જેથી કરીને લોકોને પાણી મળે.